એક ખૂબ ગંભીર સમાચાર, ચોંકાવનારા સમાચાર, હચમચાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર છે ખેડૂત આગેવાન તરીકે ઉભરીને બહાર આવેલા રાજુ કરપડાએ હવે આમ આદમી પાર્ટીને રામ રામ કહી દીધું છે. 108 દિવસનો જેલવાસ અને જેલવાસ બાદ એવું લાગતું હતું કે હવે મજબૂત થઈને રાજુ કરપડા ખેડૂતોની વાત મૂકશે અને ખેડૂતોના મુદ્દે લડતા રહેશે. પરંતુ અચાનક આજ સવારે જે સમાચાર આવ્યા અને જે સંદેશો રાજુ કરપડા દ્વારા ખેડૂતોને આપવામાં આવ્યો છે તે છે જય કિસાન સાથીઓ. દોસ્તો, આજે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. મારો નિર્ણય તમને જરૂર ચોંકાવશે. પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવારથી વિશેષ મહત્વ અને સમય આપ્યો છે, પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે. મારા દ્વારા ક્યારેય કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ નેતૃત્વ સાથે તમામ સાથીઓ અને ખેડૂતોનો પ્રેમ આપવા બદલ દિલથી આભાર માનું છું. બોટાદનું હળદલ ગામનો જે કાંડ થયો ને ત્યારબાદ જેલમાં જવું પડ્યું ને જેલમાંથી આવ્યા બાદ તેમણે કહ્યું હતું કે ખૂબ મોટી લડાઈ લડીશું, મજબૂત થઈને લડીશું. પરંતુ આજે અચાનક જે પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો તે ચોંકાવનારો છે. કેશુભાઈ પટેલ બાદ જો કોઈ ખેડૂત નેતા તરીકે પ્રસ્થાપિત થઈ શક્યું હોય તે રાજુભાઈ કરપડા હતા. રાજુભાઈ ખેડૂતોના મુદ્દે મજબૂતાઈથી બુલંદ અવાજ સાથે લડનારો નેતા હતો. અચાનક તેને આમ આદમી પાર્ટીને અલવિદા કહી દીધી છે. હજી ક્યાં જશે, શું કરશે, તેમની આગામી રણનીતિ કોઈ જણાવી નથી. પરંતુ ખેડૂતો માટે બુલંદ અવાજ હવે એનો એ બુલંદ રહેશે કે કેમ તે ખૂબ મોટો સવાલ છે. કારણ કે આમ આદમી પાર્ટી સાથે રહી રાજુ કરપડાએ ખેડૂતોના અનેક પ્રશ્નો હોય, ખેડૂતોની નાની નાની સમસ્યાઓ હોય, જાતે જઈ અને અધિકારીઓ સામે મોરચો ખોલી અને ખેડૂતોના કામ કરાવવા, ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા સતત લડતા રહ્યા. પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે, આમ આદમી પાર્ટીને અલવિદા કહી અને રાજુ કરપડાએ બધાની માફી માગી છે. હવે શું હશે રાજુ કરપડાનું આગામી સ્ટેન્ડ તે બધાને વિચારતા કરી મૂકે છે.